એ મારો વિડિયો વાયરલ થાય છે, બધાય તો કહેશે કે એસકે ભાઈ નું નામ લે એટલે વિડિયો વાયરલ થાય છે. તો કદાચ થાય જો એમાં એવું છે કે આપણે નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મારી યુટ્યુબ ચેનલ ભારતી સોલંકી બ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારે જો વાગી ગયા છે 8:30 ને અમે આવી ગયા છે વાડીએ. આપણે વાડીએ આવ્યા ને 7 વાગે વાડીએ આવ્યા હતા, કેમ કે અમારે આ બાજુ છે ને 3 કેરા નીંદવાના બાકી હતા. આ પીઠડી બાજુના કેરા છે ને બાકી હતા, એ પણ નીંદાઈ ગયા. અને આ બાજુની માંડવી નીંદાઈ ગઈ છે ને આપણી માંડવી સરસ મજાની થઈ ગઈ છે. લગભગ મારા અંદાજે 1.5 મહિનાની આ માંડવી થઈ ગઈ છે. તો કેવી છે જરાક ઈ કમેન્ટ કરીને કહી દેજો. તો બધા કહે છે કે એસકે ભાઈનું નામ લેતા વિડીયો વાયરલ થાય છે, તો આપણે આજે એસકે ભાઈનું નામ લેવું છે કે આપણો વિડીયો વાયરલ થાય છે કે નથી થતો. તો તમને આ વિડીયોમાં આગળ બધું જોવા મળશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આખો એટલે કે પૂરો વિડીયો જોઈજો, તો તમને ખબર પડશે કે વાયરલ થાય છે કે આ વિડીયો નથી થતો. પછી મારે વીરના પપ્પાને પૂછવું છે, એને ખબર છે કે એસકે ભાઈ છે કોણ, એનું નામ લેતા વિડીયો વાયરલ થાય છે. એને ખબર છે કે નથી ખબર, ઈ મને નથી ખબર કે એને ખબર છે કે એસકે ભાઈ કોણ છે, ક્યાંના છે, એ બધું જ તમને આગળ આ વિડીયોમાં જોવા મળશે. તો અત્યારે માંડવી નીંદાઈ ગઈ છે. સવારના આવ્યા હતા એટલે અમે નીંદતા હતા, લગભગ 2-4 થી એટલે માંડવી નીંદાઈ ગઈ. અને આમ થોડુંક આપણે વાડી રે એ બાજુ શાકભાજી વાવેલું છે, પણ શાકભાજી બહુ સરસ થયું નથી. એકાદી વખત ભીંડો ખાતો ને ગુવાર ખાતો 2 વખત બસ, અને પીરો પડી ગયો, કેમ કે તડકો બહુ જ પડ્યો હતો ને એટલે નથી એવું બધું શાકભાજી થયું, એટલે એ ઉપાડી નાખવાનું છે. તો આપણે હવે માંડવી નીંદાઈ ગઈ છે અને આજે તો ફાઇનલી આપણે એસકે ભાઈના નામ ઉપર વિડીયો બનાવી નાખવાનો છે. તો તમને બધાને જો ખબર હોય કે એસકે ભાઈ કોણ છે, ક્યાં રહેશે, તો તમે બધા જરી કમેન્ટ કરી દેજો. મને તો ખબર છે કે એસકે ભાઈ ક્યાં રહેશે, કોણ છે, તો એ તમને બધું આ વિડીયોમાં જોવા મળશે. હાલો મિત્રો, તો આપણે વીરના પપ્પાને પૂછવી કે એસકે ભાઈ કોણ છે, તમે એને ઓળખો છો? તો હાલો પૂછવી. હે, તમે એસકે ભાઈને ઓળખો છો? ના, આપણે ઓળખતા નથી. તો એસકે તમને ભાઈ કોણ છે કોણ નહીં આપણે ઓળખતા નથી. આપણે વિડીયો કંઈક જોતા હોય એમાં યુટ્યુબમાં આવે છે અને ફેસબુકમાં આવે છે. આપણે ઇન્સ્ટાગ્રામ વાપરતા નથી એટલે આપણે કંઈ ખબર છે નહીં ઇન્સ્ટાગ્રામમાં આવે છે કે નહીં. બાકી આપણે એને ઓળખતા નથી, વિડીયો જોતા હોય. સારું, તો ઓળખું છું કે મહુવા જિલ્લો છે કે તાલુકો છે, મને એ નથી ખબર હો. પછી મહુવા જિલ્લાના હોય કે તાલુકાના હોય, બિલડી ગામના છે એસકે ભાઈ. તે મોટા યુટ્યુબર અત્યારે બની ગયા છે અને એના વિડીયો અત્યારે ટ્રેન્ડિંગમાં અને વાયરલમાં હાલે છે. કે જે કોઈ એસકે ભાઈનું નામ લેશે ને એનો વિડીયો વાયરલ થઈ જાય છે. તો એને ઘરમાં જેટલા જણા છે એટલાની બધાની ચેનલો છે, કેમ કે મહેનત કર્યા વગર તો કોઈ માણસ આગળ નથી આવતું. એસકે ભાઈએ ઘણી મહેનત કરી હતી, ત્યાં આગળ આવ્યા છે ને અત્યારે એને મિલિયનો ઉપર વ્યૂ આવે છે. કેમ કે એટલે આપણે એક વિડીયો આજે બનાવવાનો છે કે એસકે ભાઈ કોણ છે અને એનું નામ લેતા વાયરલ થાય છે કે નથી થતા, એ પણ આજે આપણે જોવાનું છે. આ વિડીયોમાં જોવાનું છે. આ વિડીયો આપણે અપલોડ કરશું ને એટલે ખબર પડી જાય છે કે એસકે ભાઈનું નામ લેતા આપણને વ્યૂ મળે છે કે નથી મળતા. તો હાલો, હવે આપણે જો આ ખડ નીંદી નાખ્યું છે, 3 કેરાનું ખડ જો આટલું જ નીકળ્યું છે, તો આપણે જો આ કુંડી દેખાય છે ને અહીંયા નાખ્યાવાનું છે. અને ઓલી બાજુ ઠેઠ શાકભાજી છે વાડી પાસે, એ આપણે ઉપાડી નાખવાનું છે. તો આગળ તમે બધા વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો, જો આપણે વાડી પાસે પૂગી ગયા છે અને થોડોક તો મેં ગુવાર ઉપાડી નાખ્યો છે. જે સારો ગુવાર નહોતો એ બધો ઉપાડી નાખ્યો છે. ને જે આ ભીંડો તમને દેખાય છે ને એ ભીંડો ઉપાડવાનો છે. ખાલી આપણે આ ચોળીનો સાહ છે એ રાખવાનો છે. તો જો ખરાબ છોડવા થઈ ગયા છે ને ગુવારના, એ બધાય આપણે ઉપાડી નાખવાના છે. કેમ કે આમાં ઓણ આપણે ગુવારે કાંઈ એવો બધો ગુવાર ખવડાવ્યો નથી, અને કોક હારા છોડવા છે ફાલવાળા, એ રાખવાના છે. તો આવી રીતે જો આપણે બધો જ આ ગુવાર છે એ ઉપાડી નાખીએ. બધો જ ગુવાર ઉપાડીને જો આપણે આમાં ભરી દીધો છે. અને અહીંયા જો આ રીંગણી હવે ગઈ સાલની હતી એટલે એમાં કાંઈ રીંગણા આવતા નહોતા, આપણે ઉપાડી નાખી છે. કેવડો છોડવો છે રીંગણીનો, ગોળ રીંગણા થાય ને એ રીંગણા છે. આ એક છોડવો રાખ્યો, સાજુ મકડી છે. આ તો આમાં નહીં હમાય. હાલો, મારે લઈ જવાનો છે. અહીંયા વાલ છે, એમાં કઈ વાલ આવ્યા નહીં એટલે આ ઉપાડ નાખવું છે. ઘણ ખરું બકાલું એમાં કાંઈ શાકભાજી આવતું નથી, ખોટી જગ્યા રોકી રાખે. એની કરતા
આપણે હવે પાછું પછી નવું બકાલું વાવી દઈશું. ને ગુવાર એટલા માટે આપણે ઉપાડી નાખ્યો કે ગુવારમાં કંઈક રોગ આવી ગયો હતો અને સીંગું નથી બંધાતી, આમ ફાલ આવતો હતો અને હારા છોડવા છે એ રાખી દીધા છે આપણે, એમાં સીંગું બંધાય છે. તો વરસાદ થાય ને તો વળી કંઈક ગુવાર થાય, એમાં સીંગું થાય. બાકી એક ગાહડી ગુવાર આપણે ઉપાડી નાખ્યો છે, પછી ભીંડો ઉપાડવાનો છે અને પછી આપણે હા મેઠે પીપર દેખાય ને યા કને આ સાઈડમાં ઢગલો કરી દઈશું. તો ચાલો તમે બધા એ વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો આપણે શાકભાજીનું કામ તો બધું પૂરું થઈ ગયું અને ગાંઠડી ભરીને આપણે ધારે નાખી આવ્યા. તો આપણે આજે એસકે ભાઈનું નામ લઈને વિડીયો ચાલુ કર્યો છે. તો વિડીયોમાં વ્યૂ આવે છે, વાયરલ થાય છે કે નથી થતો તે વીરના પપ્પાને પૂછ્યું. એ મારો વિડીયો વાયરલ થાય છે, બધાય તો કહેશે કે એસકે ભાઈનું નામ લે એટલે વિડીયો વાયરલ થાય છે. તો કદાચ થાય, જો એમાં એવું છે કે આપણે જે પ્રમાણે બધા વિડીયો મેકતા હોય યુટ્યુબમાં અને એ લોકો મહેનત કરે છે ને આપણે મહેનત કરી, એમાં થોડો ઘણો ફરક રહેતો એટલે આપણે ઓછા વ્યૂ આવતા હોય, એને ઝાઝા વ્યૂ આવતા હોય. જો આપણે યુટ્યુબ વાળા બધા ફેમિલીનો આપણે સપોર્ટ મળે અને કદાચ એના આઈડી વાળા માણસો આપણે જોતા હોય તો કદાચ આપણો વિડીયો પણ વાયરલ થઈ શકે. તો સારું કહેવાય. જો દર્શક મિત્રો, તો આ વિડીયો આપણો જો વાયરલ થાય છે ને તો આપણે તરત જ બીજો વિડીયો પણ અપલોડ કરી દઈશું. હાલો મિત્રો, તો આ વિડીયામાં તમારો સાથ અને સપોર્ટની જરૂર છે, તો મને જરૂરથી સપોર્ટ કરજો અને ભારતી સોલંકી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો જોવા માટે. અને આ તમને પછી આગળના વિડીયોમાં હું કહીશ હોતન કે આપણે એસકે ભાઈનું નામ લીધું તો આપણો વિડીયો વાયરલ થયો છે કે નથી થયો, એટલા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.